ઓકે. નમો ઓરિયંતાણં નમો સિદ્ધાણં નમો વૈયાણં નમો વજ્જાયણં નમો લોહે સહસ્રાવણં ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ પુંડાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જતુ શાસનમ નમઃ સમયસારાય શ્વાનુભત્યા ચકાશતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર્ચિતે. બધાને અવાજ બરાબર આવે છે? સમજાય છે? आवाज क्लियर नहीं है, बहुत नॉइज હા बहुत है। અવાજ બેકગ્રાઉન્ડ નોઈઝ એટલો બધો છે કે આમ મને તો હાર્ડલી સમજાય છે, પકડાય છે. તો આપણે ચોપડી સામે રાખશો તો ખ્યાલ આવશે. એટલે ચોપડી સામે હોય તો જુદી વાત. કેવું કરે? ચૈતન્ય વિલાસ સામે રાખશો તો થોડો ખ્યાલ આવશે.
हाँ थोड़ा ख्याल आता है, फिर आप भी नॉइज बहुत है ना, तो नॉइज, उसमें हाँ, ध्यान नॉइज क्लियर हाँ, नहीं બહુ है। નોઈઝ હોય ને તો फोकस नहीं हो પકડાતું पाता है, નથી આમ। फोकस नहीं हो रहा। एक हाँ, काम कर, हेडफोन से सुनो तो शायद में भी थोड़ा फर्क आवाज अच्छा आएगा हेडफोन से। हेडफोन से ही सुन रहा हूँ मैं, तो भी नहीं आ रहा है। पड़ता है। तो मेरे को तो ख्याल आता था, मैं भी अभी कान इतने खराब नहीं हुए। तो भी यार મારા તો ये ખરાબ છે કાન એટલે મને નથી हम्म। સમજાતું બહુ। કાન क्या है तो पुद्गल છે। જ્ઞાન तो એટલું कान विकसित में નથી कान में મારું। मेल पड़ेલું હતું એ તો મેં કાઢી દીધું। जो આપણે લગભગ અહીંયા આવેલા લગભગ મેં કીધું, તો જો હવે જોઈએ આપણે કે આપણું પ્રવચન ચાલુ કરું છું અને see whether that will help. Okay, so it will not be exactly word to word, but we'll get the થોડો gist. ખ્યાલ આવે છે। ખ્યાલ આવે છે મને તો. Let's try, let's try. ચોપડી હોય તો ઈઝી પડે છે। એક સમયમાં કેદારમાં ગયા એવા 6 મહિનાને 8 સમયે 608 થી 12 મહિને 1 વર્ષે 1216 દિવસે પરમાત્મા થાય જે દશાંત પ્રાપ્ત થાય। હવે આપણે આ ગુરુદેવ અહીંથી સ્વર્ગમાં ગયા બધા બીજા કે ત્રીજા સ્વર્ગમાં એ બહુ ખ્યાલ નથી એમ છે સ્વર્ગમાં થયા ત્યાં વેતનનું સાધન આવ્યું છે પછી પાછા ગુરુ જશે પાછા સ્વર્ગમાં જશે પછી તીર્થંકર પુણે અવતાર રહેશે ત્યાં સુધીમાં અસંખ્ય અબજ વર્ષ થયા અસંખ્ય એ મોક્ષ થશે એ પહેલા કેટલા કાળમાં અસંખ્ય અબજ વર્ષ તો એ કાલને ગુણાકાર કરો મનમાં કે 1 વર્ષે 1200 જાય તો 10 વર્ષે કેટલા જાય છે પરમાત્મા તો 100 વર્ષે કેટલા અને 1000 વર્ષે કેટલા 1 લાખ વર્ષે કેટલા 1 કરોડ વર્ષે કેટલા જાય શિવ પરમાત્મા એ શિવ પરમાત્મા છે એના પહેલા ગલ્લા આત્માઓની મુક્તિ થઈ આવે છે એટલે પહેલા પરમેટીમાં જાય અને આ પંચ પર 5 રકમ એટલે પંચ પરમેટી પદ્માઈ આવી જાય પેલા સમય શું થાય અને એ જીવ પછી પરમેટી પદ્માનું જીવન થાય એવી ઊંચા પ્રકારની આ 5 શાખાઓ છે। મૂળ શું છે જીવની એ આમાં મૂળ બતાવે છે મૂળમાં ભૂલ જેને કહેવાય એને કહેવાય મૂળમાં ભૂલ। એક મણમાં 8 પાંત્રીની ભૂલ લખી છે ને મોટી ભૂલ શું ભૂલ છે કે આ આત્મા પ્રત્યેક આત્માઓ સ્વભાવથી જ્ઞાતા છે સ્વભાવથી જ્ઞાતા હોવા છતાં પણ કોઈના ઉપદેશ વિના કર્મના ઉદય વિના પોતે પોતાની મેળે હું જ્ઞાતા છું એ સમયે તમે ભૂલે છે હું જ્ઞાતા કેવળ જાણનાર છું એવા પોતાના નિજ ઓરિજિનલ સ્વભાવ ભાવને ભૂલે છે તમે જ્ઞાતા ભાવને છોડે છે અને એમ માને છે કે હું આ કરતા પરિણામ થવા એવું પરિણામ થાય અંદરમાં એને કરું કર્મને કરું શરીરને કરું દુકાને ચલાવું ગ્રાહકને સમજાવું એ બધી પ્રસાદી સંસાર છે નાતા હોવા છતાં પણ એ પોતાને ભૂલીને પોતે સ્વયં કોઈના ઉદ્દેશ વિના એ કરતા બને છે કરતા માને છે છતાં કરતા તો થતો નથી કરતા માને છે એટલે શ્રદ્ધાની ભૂલ થઈ છે એ શ્રદ્ધાનો કેમ જાય એની આશા છે સ્વયં ભૂલાય આત્માનો આવી છે ને તેની નાવલા પૂરી છે સ્વયં जो बुलाने के काबिल नहीं
પોતે પોતાને ભૂલી ગયો. હું કોણ છું એ ગુમ થઈ ગયું. હું કોણ છું એ વાત એના લક્ષમાં આવતી નથી હજી પણ. હું કોણ છું એ વાત એના લક્ષમાં આજ સુધી આવી નથી. એ લક્ષ્મણ એમ કે છે કે આ દેહ મારો દેહ છે હું, રાગ મારો ને રાસ્તે હું, કર્મ ને નવ કર્મમાં હું પણ આની માન્યતા કરી કરીને દુઃખી થાય છે. આત્મા સ્વયં જ્ઞાતા છે, સ્વભાવથી જ્ઞાતા છે, કોઈ નૈતિક જ્ઞાતા છે નથી. સ્વભાવથી આત્મા જ્ઞાતા છે. જેમ ચક્ષુ દૃશ્ય પદાર્થને દૂરથી દેખે પણ ચક્ષુ કોઈના કાર્ય કરે નહીં. એમાં ભગવાન જ્ઞાન ચક્ષુ આત્મા જ્ઞાતા સ્વભાવી આત્મા અનાદિનું જાણનાર. જાણવાનો નિકાળ સ્વભાવ તો છે પણ ક્ષણિક સ્વભાવમાં પણ જ્ઞાન પ્રગટ થાય છે. પણ એ જ્ઞાનનું ન માનતા હું કરનાર છું માને છે. જ્ઞાનનું જ્ઞાન સામાન્ય અપેક્ષા એ તો જ્ઞાતા છે જાણનાર, પણ વિશેષ અપેક્ષા એ એનામાં આત્માને પ્રસિદ્ધ કરે એવું જ્ઞાન પ્રગટ થાય છે. એટલે વિશેષ અપેક્ષા એ છે તો જ્ઞાતા, પણ હું આ જ્ઞાન સ્વભાવી આત્મા છું એવી જે સહજ જ્ઞાનમય ભવન માત્ર તે જ્ઞાનની ક્રિયા ઉલ્લાસની નમ્રતા એનો સમય સમય ત્યાગ કરે છે. હું જ્ઞાતા છું એ સમયે સમય છોડે છે, ભૂલે છે, અને હું રાગાદીનો કરતા છું એમ માને છે, પણ કરતા થતો તો નથી. કર્તાનો પ્રતિભાગ થયો હોય ને, કરતા તો માને છે. કરતા જો થઈ જાય આત્મા તો આત્માનો કરતાપણું અથવા જ્ઞાતાપણાનો નાશ થઈ જાય. પણ આત્મા પોતાના જ્ઞાતા સ્વભાવને છોડતો નથી. અને એમ માને છે કે હું કરનાર છું એ તો એ દ્રષ્ટિ થઈ જાય. એ અપૂર્વ ગાથા છે. અકર્તાની ગાથા, અકર્તા છું કે જ્ઞાતા છું. હવે 5 રત્નોનું અવતરણ કરવામાં આવે છે ગાથાઓમાં.
છે કે આ પાંચ ગાથામાં શું છે, પાંચ ગાથામાં શું કહેવું છે આચાર્યને, એ ટીકાકારે એ વિષયમાં સમજાવે છે. પહેલા અહીં શુદ્ધ આત્માને સકળ એટલે બધા પ્રકારના કર્તૃત્વનો એટલે કર્તા ભાવનો અભાવ દર્શાવે છે. આત્મા કેવળ જ્ઞાનમય હોવાને કારણે કેવળ જ્ઞાતા છે, જ્ઞાતા હોવાથી શુદ્ધ છે. કેવળ નાયક હોવાથી જ્ઞાતા હોવાને કારણે શુદ્ધ છે. કર્તા માને તો શુદ્ધ આત્માને માનતો નથી. સકળ બધા પ્રકારના પરિણામનું કરતા આત્મા કોઈ પણ પરિણામ થાય, કેવળ જ્ઞાનના પરિણામ ભલે થાય પણ કેવળ જ્ઞાનના પરિણામનું આત્મા કરતા નથી. અત્યારે શ્રીમંત ભગવાનને કેવળ જ્ઞાન સમય પ્રગટ થાય છે, પણ કેવળ જ્ઞાનના પરિણામ થવા એવું થાય છે એમ પરમાત્મા જાણે છે. હું કરું છું એમ માનતા યોગનું સ્વરૂપ એમાં છે. જ્ઞાતા છે તે જ્ઞાતા છે, કરતા નથી. અને જે કરતા માને તે રાજાદીનો એ કોઈ કાળે જ્ઞાતા થઈ શકતો નથી. જાણે તે જાણે કરે કરે તો જાણે નહીં કોઈ. અહીં શુદ્ધાત્માને સકળ પ્રકારના પરિણામના કર્તૃત્વનો અભાવ દર્શાવે છે. પેલા કરતા થાય છે અને પછી કરતાનું છોડે છે એમ નથી. મૂળથી આત્મા કરતા ભાવનાતા છે. એ મૂળને જે પકડે છે વિશેષ અપેક્ષા એ પણ કરતા થાય છે. કરતા મૂકી જાય છે. એક સામાન્ય પડવું અને એક વિશેષ પડવું. સામાન્ય પડવું કોને કહેવાય? એમાં અનંત ગુણો રહેલા છે. જ્ઞાન, દર્શન, ધ્યાન, સામાન્ય પડવું છે. એ તો ત્રણેય કાળો કરતા અથવા જ્ઞાતા જ છે. એક એનું બીજું પડવું છે વિશેષ પર્યાય. પર્યાયમાં પણ જાણવાની ક્રિયા પ્રગટ થાય છે. લબ્ધિ ક્રિયા, જાણવાની ક્રિયા પ્રગટ થાય એમાં પણ જ્ઞાન છે એટલે એ પણ જ્ઞાતાપણે છે. એ જ્ઞાતાપણાની પર્યાય પ્રગટ થાય છે. એ ત્રિકાળ જ્ઞાતા છે અને પર્યાય ક્ષણિક જ્ઞાતાપણે પ્રગટ થાય છે. પ્રગટ તો જ્ઞાતાપણે પ્રગટ થાય છે, પણ હું આ એ જ્ઞાન છું એ જ્ઞાનનો ત્યાગ કરે છે. ઉદાસી નવરતા જ્ઞાતા દ્રષ્ટાની એનો ત્યાગ કરે છે. હું રાગનો કરતા છું એમ એનું ગ્રહણ કરે છે. અને જ્ઞાની સ્વભાવને ગ્રહે છે, વિભાવને છોડે છે કે હું તો જ્ઞાતા છું, હું રાગાદીનો કરતા નથી. તો સમ્યક જ્ઞાન થાય છે. હવે એનો વિસ્તાર આવશે. કેવળ જ્ઞાતા છે. એક 10 વખત દિવસમાં only 10 times બરાબર સમજાવ્યું. બરાબર પછી વિચાર હું જ્ઞાતા કરતા. દિવસમાં 10 વખત મંત્ર છે આ. હું કેવળ જ્ઞાતા કરતા નથી. એવા આત્માના મૂળ સ્વભાવને ધ્યાનમાં લઈને એને ધ્યેય બનાવતા એમાં એકાગ્ર થતા સાક્ષાત વિજ્ઞાતા બને. અનંત કાળથી કરતા બુદ્ધિ ચૂકી જાય. જ્ઞાતા શું કરતા નથી. પછી કરતા નથી ભૂલી જાઓ. લેસન પાકું થઈ ગયું તો કરતાની ભ્રમણા તો હજી કરતા નથી વિશેષ ગર્વો પણ પાકું થઈ ગયું તો કરતા બિલકુલ નથી. મારા ધાર્યા પ્રમાણે કાંઈ થતું નથી, માટે હું તો ખરેખર અકર્તા જ્ઞાતા છું.
એ જ્ઞાતા છું એવા સ્વભાવનું સ્મરણ કરતા એક ટાઈમ એવો આવે કે હું જ્ઞાતા છું એવો વિકલ્પ છૂટી અને સાક્ષાત અંદરમાં અનુભવ થાય, સાક્ષાત જ્ઞાતા થઈ જાય. પણ કરતા બુદ્ધિ રાખીને કોઈ જે વિશેષ અપેક્ષાએ જ્ઞાતા નથી શકે. સામાન્ય અપેક્ષાએ તો બધા આત્મા નાયક હોવાથી જ્ઞાતા જ છે, પણ પર્યાય અપેક્ષાએ વિકાસ સ્વભાવને ભૂલીને પર્યાયમાં રાગ જાણીને હું રાગને કરું છું તો એ જ્ઞાતા સ્વભાવનો ત્યાગ થયો છે. પર્યાયના જ્ઞાતા સ્વભાવનો ત્યાગ થયો. મને કર્તૃત્વને ગ્રહણ કરી હું કરતા છું એ સંસારમાં થઈ ગયો. પરમો તો કરતા છે જ નહીં, પણ પરિણામનો કરતા નથી. પણ પરિણામને કરું છું એમ માને પરિણામ થવા યોગ થાય છે એનો કરનાર આત્મા નથી. ક્રોધ માન માયા લોભના પરિણામ થવા યોગ થાય છે, ગુણ પાપના પરિણામ થવા યોગ થાય છે. મને જાણનાર જણાય છે, થવા યોગ થાય છે અને જાણનાર જણાય છે. આ સમયસારનું વાક્ય છે અમૃતમય. ઘેર ઉતરી જાય કરતા થવા યોગ થાય. આ બધું આ વિશ્વમાં મારા કરવાથી થાય છે એમ છે નહીં. કોઈ ઈશ્વરવાદી ઈશ્વરને કરતા માને, દિગંબર જે થયો તો આત્માને કરતા માને. કહે છે કે બેનો કરતા બુદ્ધિનો મત એક હોવાથી એ બે દ્વૈત વિચાર છે. કેમ કે ઈશ્વરનો કેટલાક લૌકિક ઈશ્વરને કરતા માને અને શાસ્ત્રમાં કહે છે કે દ્રવ્યજીવી મુનિ અથવા શ્રાવક પોતાને કરતા માને. બે નો મત એક છે, કઈ ફેર નથી. માટે જ્ઞાતાને કરતા માનવું એ પાપ છે. દયા મેં કરી, દયા પુસ્તક છે પણ દયા મેં કરી પાપ કરતો છે. હું કહ્યું 5 મહાવ્રતના પરિણામ, અહિંસાના પરિણામ, બ્રહ્મચર્યના પરિણામ, અપરિજના પરિણામ. શુભ ભાવ છે એ શુભ ભાવનો કરનાર હું છું એમ જેને દેખાય છે એને સ્વભાવ પ્રતિમાતો નથી. અહિંસાના પરિણામ પોતે પાપ પરિણામ. જો 11:25 થઈ છે. કોઈને પણ કઈ કહેવું હોય તો હમ. 5 મિનિટ છે. હું બે ચાર સેન્ટેન્સીસ બોલું છું. બોલો. જાણે એ કરે નહીં, કરે એ જાણે નહીં. પછી મૂળથી જ આત્મા અકર્તા અથવા જ્ઞાતા છે. આ બધા સોર્ટ ઓફ આપણે યાદ રાખવા જેવા સેન્ટેન્સીસ છે. દ્રવ્ય તો ત્રિકાળ જ્ઞાતા છે અને ક્ષણિક પર્યાય જ્ઞાતાપણે પ્રગટ થાય છે. પછી આ મંત્ર એમણે કહ્યું કે હું જ્ઞાતા છું, કરતા નથી. અને પછી હું જ્ઞાતા છું એવો વિકલ્પ છૂટી સાક્ષાત અંદરમાં અનુભવ થાય છે. પરિણામ થવા યોગ્ય થાય છે. ને પછી દયા મેં કરી એ પાપ તત્વ છે. હવે બીજા લોકો બોલો. ઓકે, આપણે પીડીએફ સારું થયું હતું પણ પીડીએફ માં કઈ આ પીડીએફ ઇઝ વેરી યુઝફુલ. નહીતર નથી આમાં છે ને. વાંચ્યું ત્યારે મને લખેલું કે અને word નથી. રજનીભાઈ એક મારું સજેશન છે હા. કે આ લાલચંદભાઈ ના ઓડિયો ને વિડીયો એમ બે પ્રવચન છે, રાઈટ? એટલે આ પીડીએફ જુદું છે ને ના ના, પીડીએફ બરોબર છે પણ તમે લાલચંદભાઈ નું આ વિડીયો પ્રવચન ના બદલે જો ઓડિયો લગાડશો ને તો અવાજ એ ક્લિયર સંભળાશે. હવે પણ આપણે એક સરખા હોવા જોઈએ ને બધા. બીજા હા. છે છે એકો એક પ્રવચન તમે જોજો, એમાં ઓડિયો ને વિડીયો બે લિંક આપેલી છે. ના 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 એવું નથી. બધા ઓડિયોના વિડીયો નથી, બહુ ઓછા ના વિડીયો. ઓડિયોના વિડીયો બધા મારી પાસે તો જેટલા પ્રવચનો આ રજની ત્યાં મોકલે છે ભાઈ
લંડન વાળા. હા પણ મેં જોયા, અમે બધા જોયા 77 to 81 ના. એની પાસે મારી આખી યાદી છે મોટી. એમાં આજે ચૈતન્ય વિલાસમાં જે છે ને એ બધા છે, ચૈતન્ય વિલાસ વાળા. અને એમાં છે ને એટલે એમાંથી આપણે સિલેક્ટ કરી શકીએ. પણ એમાં આજે વિડીયો પ્રવચન છે એમ તમે કેવું છે, ઓડિયો છે જ નહીં? ના ઓડિયો પણ છે, પણ એમાં બધા વિડીયો નથી એના એટલે હું એમ કહું છું કે આ જ પ્રવચન જે વિડીયો છે એ જો ઓડિયોમાં હોય તો એ વગાડશો ને તો એની ક્વોલિટી વધારે, એમાં અવાજ ક્લીન સંભળાશે. તમે કામ કરજો, યુ ગો ટુ atmadharma.com કે જ્યાં બી જવું હોય ત્યાં મારે, અને મને પ્રવચન નંબર આપજો. એટલે આમાં ટેક્સ્ટમાં ફરક આવશે. રજનીભાઈ આ સેમ પ્રવચન atmadharma.com માં ઓડિયો અને વિડીયો બે ચોઇસીસ હોય છે, એટલે યુ કેન ચૂઝ ઓડિયો રાધર દેન વિડીયો. એ માનસિકભાઈ કહેવાનું છે કે એની કદાચ ક્વોલિટી માઇટ બી બેટર એમ. આ તો બહારના બધા અવાજ હતા, ફુગાવાળા ને બધા એવા બધા હતા. I will try that next time. વધુ સ્થિર થાય છે જેટલી we will try this thing on audio basis, અને જોઈ લઈએ આપણે, ચોક્કસ આપણે જોઈ લઈશું. પણ બાકી એવા બીજા ઘણા ઓડિયો ના પ્રવચન છે લંડન હોમના ને બધા. અવાજ આવે છે અમારો? હવે આવ્યો. હું શું કહેતો, જેટલી ક્વોલિટી વાઇઝ ની એ હશે એટલો આપણો ઉપયોગ એકાગ્રતા વધુ થશે. then we will focus straight on the text. ટેક્સ્ટ છે ને આપણા ટેક્સ્ટ ઇઝ વેરી યુઝફુલ. તમે રસિકભાઈ તમે જે કીધું ને એવું, આઈ વિલ ટ્રાય ઓન ઓડિયો ઓનલી, નોટ વિડીયો. પણ એઝ ફાર આઈ નો એમાં વિડીયો અને ઓડિયોમાં ફરક ખાલી આમાં વિડીયો વધારે છે એટલું. ક્વોલિટી કરેક્ટ સારી કરી હોય ઓડિયોમાં તો then that will work. Okay, it's a good suggestion. I'll try that. આપણો ટાઈમ થઈ ગયો છે અત્યારે, એટલે હવે હું ઘરે ટ્રાય કરી લઈશ અત્યારે અને જોઈએ આપણે. ચલો ટાઈમ થયો છે. કોઈને બીજું કઈ કહેવું છે વધારે? એની અધર કોમેન્ટ? ખાસ કરીને અહીંયા અજ્ઞાનીનો જે એનો ભેદ બી બતાવી દીધું છે, અને જે સ્વભાવ છે એના ઉપર બી વાત કરી. એટલે ખાસ કરીને ડિફરન્શિએટ કરી દીધું છે. વેદાંત અને જે દિગંબર આમના એમાં આવ્યા છે એ પણ ભૂલ કરે છે, અને જ્ઞાની કેવી રીતે જ્ઞાતા થઈને અકર્તા થાય છે, એ બધી વાતો અહીંયા આવી. એટલે ભૂલ બતાડી અને કેવી રીતે વિધિ પણ બતાડી દીધી આમાં, કેવી રીતે થઈ શકે પ્રયોગાત્મક વિધિ આપણા માટે શું યુઝફુલ અને મંથન કરવા યોગ્ય છે. એટલે એ અમુક મેં તો અને સ્પેશિયલી જેમ કીધું છે પેલા નોર્મલી આપણે જ્ઞાતા છો હું કરતા નથી, એવી રીતે જે વસ્તુ આપણે ડે ટાઈમમાં થતી હોય કરતા જઈએ તો એ બોલતા જાય. તો પેલા તો બોલવા હિસાબે થશે, પણ પછી ઓટોમેટિકલી થશે, થિંકિંગ પણ એવી થતી જશે પછી. એટલે સ્વભાવ પેલા શું છે કે સ્વભાવનું વિચારીએ તો સ્વભાવ કેવો છે આપણો, બરાબર. એટલે એમ કે જાણવાનો ત્રિકાળ સ્વભાવ છે, અને સ્વભાવ છે તો ક્ષણિક સ્વભાવમાં પણ જાણવું તો પ્રગટ થાય જ છે ને. સ્વભાવ છે એટલે વ્યક્ત તો છે દર, એટલે પણ જાણવું ન માનતા હું કરનાર છું એમ માને છે, એટલે જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે છે. અને પ્રયોગ તરીકે લઈએ તો હમણાં જે પોઈન્ટ આવ્યા છે, હું લખું છું તો એ મારી કરતા બુદ્ધિ થઈ. હા, અને હું જાણું છું કરનાર પણ નથી અને અનુમોદક બી નથી. We should think that way. એટલે કરતો નથી ને કરનાર પણ નથી. એક મિનિટ મને આપશો? હા બોલો. આમાં ભાનુબેન તમે કીધું એ બધું બરોબર, ભયુભાઈએ કીધું કે હું લખું છું. ખરેખર હું લખું છું એવો મને જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે. આમાં એક પ્રતિભાસ શબ્દ બહુ આવ્યો હતો ઇમ્પોર્ટન્ટ. એ પ્રતિભાસ શબ્દ છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. કે પ્રતિભાસ એટલે શું? જ્ઞાનનો સ્વભાવ શું છે કે જેવું હોય તેવું જ્ઞાન જાણે, છેદી ભેદીને જાણે, એ જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાનમાં જેવું, દાખલા તરીકે ભયુભાઈ એમ કીધું કે હું લખું છું, તો લખવાની જે ક્રિયા થાય છે એવી ક્રિયા જ્ઞાનમાં જણાય, એ જ્ઞાનમાં થતો પ્રતિભાસ છે. પણ એ પ્રતિભાસ જેટલો હું છું
એમ માનતા એ જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે છે. બરાબર. યસ 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 પોતાનો મૂળ અસલી સ્વભાવ તો અકર્તાનો છે. અકર્તા પણ લાલચંદભાઈ બોલ્યા કે પેલા અકર્તા હતો અને પછી પેલા કરતા હતો અને પછી અકર્તા થયો, એવું નથી. આ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે કે એટલે શું કે મૂળ સ્વભાવ મને એક આત્માનો મિનિટ આપશો, Good to go. Okay. મને એક મિનિટ આપશો. રસિકભાઈ ફિનિશ કરે. ના, ના, આત્માનો ત્રિકાળ મૂળભૂત સ્વભાવ તો અકર્તાપણે જ છે. એ અકર્તાપણાના ભાવમાંથી ચ્યુત થાય એટલે એ કર્તાપણામાં જાય અને કર્તાપણામાં ગયો એટલે અનંત સંસારમાં ગયો. રજનીભાઈ, મારું કહેવાનું એમ છે કે અંદર એટલું બધું ગર્ભિત છે, ભેદ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાનનું છે. અને જેવો ઉપયોગ લક્ષણ સ્વભાવથી ચૈતન્ય અનુવિદાય છે, એ જો ખ્યાલમાં ન આવે ને સ્વભાવનો અંશ, તો પછી આ કર્તાપણું અને 5 બુદ્ધિ એ એવી રીતે અપ્લાય થાય. રસિકભાઈ, તમે વાત કરી એકદમ બરાબર છે. પેલો પેરેગ્રાફ જ આવ્યું છે ને પેજ આપણે મૂળ સુધી પ્રતિભા શબ્દ છે ને, પ્રતિભા શબ્દ, એનું કારણ શું છે 202 કે પાના પર આવી ગયો. હા, પ્રતિભા માને છે કે હું રાગાદીનો કરતા છું પણ કરતા થતો તો નથી. ત્યારે ભલે હું માનું છું પણ થતો નથી ને કરતાનો પ્રતિભાસ થયો એને. પ્રતિભા એટલે ઈ પ્રતિભા શબ્દ છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને એ પ્રતિભાસ છે ને એ માત્ર જ્ઞાનમાં લાગુ પડે. હવે જ્ઞાનમાં પ્રતિભાસ કેમ લાગુ પડે કે ભાઈ જ્ઞાનનો સ્વભાવ તો જેવું હોય એવું જાણો. દાખલા તરીકે હમણાં ભોયુભાઈ કીધું ને કે હું આ લખું છું, તો લખવાનો ભાવ તો થયો, લખવાની ક્રિયા રાગ તો થઈ, પણ ઈ જે ક્રિયા થઈ, ઈ જે રાગ થયો, ઈ પોતાના જ્ઞાનમાં જણાય કે ન જણાય? જણાય. જ્ઞાનની સ્વચ્છતામાં એનો પ્રતિભાસ દેખીને હું જ્ઞાતા, હું રાગી એમ એને થઈ ગયું. એટલે પછી આત્માનો અકર્તાપણાનો નાશ થઈ ગયો. એટલે પોતે ત્રિકાળ હું તો જ્ઞાની, હું તો જ્ઞાન સ્વભાવી છું એમ જ્ઞાન સ્વભાવમાં જાતા એને એની હારે જ અકર્તા પણ ઊભું થાય છે જ્ઞાનમાં કે મારો મૂળભૂત સ્વભાવ તો અકર્તા છે. હું પહેલેથી જ એમ કે કરતા હતો અજ્ઞાન દશામાં અને પછી હું જ્ઞાતા થયો એમ નથી. બરાબર. પહેલેથી એટલે કીધું છે ને, લાલચંદભાઈ ના એક પ્રવચનમાં આવે છે કે જીવને જયારે સમ્યક દર્શન થાય ત્યારે સમ્યક દર્શનમાં આત્મા શુદ્ધ થાય કે શુદ્ધ જણાય? જણાય. હા, તો એનો અર્થ એમ થયો કે પ્રથમથી શુદ્ધ તો છે જ, છે એનો સ્વીકાર કરવો, શુદ્ધતાનો સ્વીકાર કરવાનો છે. બસ છે એનો સ્વીકાર કરવો એનું નામ સમ્યક દર્શન. ખાલી પોતાની કલ્પનાથી માને કઈ બી તો બી આત્મા તો પોતાનો સ્વભાવ છોડવાનો નથી. એ અજ્ઞાન છે, અજ્ઞાન છે. બહુ સરસ. ચાલો અત્યારે સરસ ડિસ્કશન રહ્યું. ભાનુબેન, ભયુભાઈ સરસ બધાએ પોઈન્ટ લીધા. આજે 22 મિનિટ સુધી પ્રવચન ચાલ્યું છે. હવે આગલા સેશનમાં આપણે 9:45 વાગે મળશું, ત્યારે આગળ ચાલશે. પહેલા તો સૌથી પહેલા કે આ 9:30 એમનો તમારો 9:30. એટલે પહેલા સૌથી પહેલા આ ગાથામાં શું છે કે આમાં એમ કીધું કે જીવની શું ભૂલ છે એ આ ગાથામાં બતાવે છે. અને જીવને જેને મૂળમાં ભૂલ કહેવાય, એટલે આમાં મૂળમાં ભૂલ એની ભૂલ છે. અને કે જાણનાર હું એવો પોતાનો અસલી સ્વભાવ છે, એટલે અસલી સ્વભાવને ભૂલે છે. સમયે ભૂલી રહ્યો છે. હા, અને બીજું કરતા માને છે એ શ્રદ્ધાની ભૂલ છે. એ શ્રદ્ધાનો દોષ કેમ જાય એની આ ગાથા છે. એની શરૂઆતમાં ભાનુબેન જો લાલચંદભાઈ એ ફળ બતાવ્યું કે આચાર્ય ને ઉપાધ્યાય ને સાધુ ઈ 3 ઈ અંતરાત્મા છે. શું કીધું? તો ઈ અંતરાત્મા થયા કેમ? હજી પરમાત્મા નથી થયા. અને અંતરાત્મા છે એનો અર્થ એમ થયો કે એને બહિરાત્મા પણ છોડ્યું છે. એમ બોલ્યા ને શરૂઆતમાં કે અંતરાત્મા છે આ 3. એટલે પેલા કરે તો પેલા તો અંતરાત્મા થઈ જશે ને. બરાબર છે. હા, એટલે એના ઉપરથી આપણે આપણા જ્ઞાન ને લંબાવી
તો કે ભાઈ આ 3 વ્યક્તિ એટલે કે આચાર્ય ઉપાધ્યાય ને સાધુ એ અંતરાત્મા થયા. તો થયા કેવી રીતે કે પેલા બહિરાત્મા પણ જે એની દશામાં હતું એને છોડી અને અંતરાત્મા થયા. હજી પરમાત્મા નથી થયા, પણ એ અંતરાત્મા પણ એને પ્રગટ કેવી રીતે કર્યું કે પોતાનો ત્રિકાળ નિજ અસલી મૂળ સ્વભાવ જ્ઞાતા છે, પોતે જાણનાર છે, એ ભાવમાં ટકીને એને અંતરાત્મા પણ પ્રગટ કર્યું છે. બરાબર. જો એ અંતમાં તો જો આવું હોય ને તો જ આચાર્ય અમૃતચંદ્ર દેવ કહી શકે કે હું તો સ્વરૂપ સ્થિત છું. આ સમયસાની આત્મખ્યાતિ નામની ટીકા મેં રચી નથી. બરોબર છે ને, ઈ જ કહી શકે ને એમ. સમાધિ રસિકભાઈ, ક્રમ જ કીધું છે ને, ક્રમ બહિરાત્મા અંતરાત્મા હાજી. પરમાત્મા. તમારી વાત એકદમ સાચી છે, પણ હું તો મારા પોતાના પ્રયોગની વાત કરું છું કે હા, હું ઈ પોતાને પ્રયોગમાં જ્ઞાતા ક્યારે સમજી, કારણ કે મેં બધી રીતે સમજ્યું કે હું કોણ છું ભેદ જ્ઞાનથી, દ્રવ્ય પર્યાયનું. ઈ તો બેન, હા ઉષાબેન ને ના, અરુણા. અરુણાબેન, તમારી વાત સાચી છે, પણ ગુરુદેવ ઘણી વાર કીધું છે કે આવું વસ્તુ સ્વરૂપ છે એની પેલા હા પાડતા તને એની લત લાગશે. બરાબર છે. લત લાગતા તારી હાલત બદલાશે. હા, એકદમ અને હાલત બદલાતા દશા બદલાશે ને દશા બદલાતા દિશા બદલાશે. આવું વસ્તુ સ્વરૂપ છે. એનો હજી જ્યાં સુધી જીવના અંદરથી નકાર આવે ત્યાં સુધી તો ઈ પોતે અધ્યાત્મની અંદર આવ્યો પણ નથી. એટલે અંદર પોતાને અંદરથી સમજવું પડે છે, ચારે બાજુથી, જ્ઞાનથી, યુક્તિથી, અને પછી આ દશા આવે. એવી સમજણ કરીને પણ પછી પ્રયોગ શું કરવાનો છે? ભેદ જ્ઞાન નો કરવાનો છે ને. હા, દ્રવ્ય પર્યાય ભેદ જ્ઞાન ના પ્રયોગમાં અત્યારે શું કીધું કે હું જ્ઞાતા છું કારણ કે મારો જ્ઞાન સ્વભાવ છે, રાઈટ, અને હું અરૂપી છું. તો અરૂપી એવો જ્ઞાતા સ્વભાવી એવો હું આત્મા પરના રૂપી પદાર્થના કાર્યો હું કરી કેવી રીતે શકું? બરાબર. એ આ પેલામાં પેલું ભેદ જ્ઞાન. પણ ભેદ જ્ઞાનની દશા ક્યારે આવે? જ્યારે સમજ્યા હોય ત્યારે ને. ઈ આ સમજણનો જ માર્ગ છે. સમજણ કરવા માટે તો કીધું જે સમજે તે થાય એમ તો કૃપાળુ દેવે કીધું. બરાબર. હવે એને અંશે ક્યાંય ખૂણે ખાચરે પણ એમ અંદર સલ્ય રહી જાય કે હું કઈક કરું તો થાય, તો એને જ્ઞાનીનું માયનું નહીં. એને અભિપ્રાયમાં છૂટી જવું જોઈએ. એની ક્રિયા બારમાં ગમે શુભ થતી હોય, પ્રવચન સાંભળવાની, શાસ્ત્ર લખવાની, શાસ્ત્ર વાંચવાની, તત્વ ચર્ચા કરવાની, સાધન નિભાઈ રહે, એ બધું એની જગ્યાએ એની ભૂમિકા પ્રમાણે એ ના પાડશે ને તો આવ્યા વગર નહીં રહે. પણ એ વખતે હું એનાથી ભિન્ન છું એવું ભેદ જ્ઞાન એને સતત વર્તે તો એના જ્ઞાનમાં એનો આત્મા ઉર્જો રહે છે એમ કહેવાય. મારી દ્રષ્ટિએ હું જ્યાં સાંભળીને ગુરુદેવ લાલચંદભાઈ ના પ્રવચન સાંભળીને હું આવું સમજુ છું કે થવાનું તો બધું થાય જ છે. તમે ના પાડો ને, તમે સાંભળો, અનંતવાર ગુરુદેવે પ્રવચનમાં કીધું છે કે શુભ ભાવ એ છે, કીધું છે કે નહીં? હા, બંધનું કારણ છે. તો બંધનું કારણ એમ આપણે માની છીએ ને, છતાંય ગુરુદેવના પ્રવચન સાંભળવાનું, ભગવાનના દર્શન પૂજા કરવાનું, આ લાલચંદભાઈ ની વાણી સાંભળવાનું આપણે એક દિવસે બંધ કર્યું ના? પણ આપણે શરૂ કરીએ આત્માને લક્ષે. ઓકે, એમાં ફેર છે. એમ કહું છે કે એ છે એમ કીધું ને. સાંભળો, સોગાનીજીને જયારે ગુરુદેવે એક સાંભળ્યું પ્રવચન કે રાગ અને જ્ઞાન ભિન્ન છે, આપણે કેટલી વાર સાંભળ્યું છે? સોગાનીજી જ્ઞાનમાં બેસી ગયા ને રાગ ને છોડી દીધો ને. ભૂમિકા પ્રમાણે બસ એ જ મારે કેવું છે કે ભૂમિકા પ્રમાણે તમને જે ભૂમિકા એ તમે હશો ત્યાં તમને એ જાતની ક્રિયા, એનો રાગ, એ બધું તમારી પર્યાયમાં. ક્રિયા એટલે શરીરની ક્રિયા, રાગ એટલે જીવની પર્યાયમાં થતો રાગ, પણ એ પરના લક્ષ્ય થતો હોવાથી એ રાગને પણ જળનો કીધો છે. તો એ પોતાના જ્ઞાનમાં પર જ્ઞેય છે, એ પર જ્ઞેય છે તો હું જ્ઞાતા છું એવું ભેદ જ્ઞાન સતત જો પોતાના જ્ઞાનમાં વર્તે અને એની પોતે હા પાડ્યા કરે કે હું તો જ્ઞાતા છું, હું તો જ્ઞાતા છું, હું તો જ્ઞાતા છું. એકવાર હા પાડે ને તો એની લત લાગશે અને લત લાગતા હાલત બદલાશે.
પણ હજી પ્રથમમાં આ વાત જ્યાં જ્ઞાની પાસેથી સાંભળે અને ત્યાં અંદરથી એને એવો ધ્વનિ છૂટે કે નહીં કાંઈક કરવું તો જોઈએ ને, કાંઈક કર્યા વગર થાય તો પતી ગયું. પોતાનો ત્રિકાળ અકર્તા સ્વભાવ છે એવું એને માઇન્ડ નહીં. હા, બહુ સરસ, બહુ સરસ. હમ. કેમ કે એવું છે. સ્વભાવ શું છે? કે સ્વભાવ તો અકર્તા છે, તો બહુ એ સરસ. સ્વીકારવાનો છે. લાલચંદભાઈ હંમેશા સ્વભાવ ઉપર બહુ જાતા હોય છે. સ્વભાવનું જ છે ને બેન, સ્વભાવનું. હા, એ તો દ્રવ્ય જ્ઞાની- ગુણ પર્યાયને સ્વભાવથી જ સમજવાનું છે ને, પર્યાયને જ્ઞાની પર્યાય જ્ઞાની સ્વભાવ શું છે? કે પરિણામ જે થાય છે એ થવા યોગ્ય થાય છે. પર્યાય કીધું ને કે પર્યાયને કરે છે. પરનો કરતા તો નથી પણ પોતાના પરિણામનો પણ કરતા નથી. તો વાત કરતા આવી જાય નથી. 22 હા, મિનિટમાં. એ તો એ તો જ્યારે પરિણામ થવા વગે લાગે છે ત્યારે જે અકર્તા થઈ ગયો, પણ જ્યાં સુધી અકર્તા નથી થતા, માન્યતામાં જ પડ્યો છે કે હું કરનાર છું, ત્યાં સુધી થવા વગે છે એ લાગવાનું નથી. એટલે હમ. પહેલા તો એના પર જોર આપવાનું છે. હું જ્ઞાતા છું ને એ મારો સ્વભાવ છે ને આ કરનાર નથી, એના પર જોર આવશે. એટલે બિગિનિંગમાં તો એવું જ થશે. અને એમણે કીધું ને કે ઓલું પ્રેક્ટિસ કરો દિવસમાં હા. કે એટલે કરો. જે ઘટના એટલે બને ત્યારે આપણે કે રોટલી બનાવતા નહીં, હોય કે હું રોટલી આમાં કરનાર નથી. આમાં આમાં ન્યાય તો ઘણા જ્ઞાની આપ્યા છે. ગુરુદેવના પ્રવચનમાં આવ્યું છે કે જીવ પોતે એવું માને છે કે ભાઈ હું પરદ્રવ્યનું તો કરતા નથી. તમારી વાત સાચી. શરીર, મન, વાણી, કુટુંબ, વેપાર, ધંધા એનું હું ન કરી શકું, એ તમારી વાત સાચી. પણ અહીંયાથી થોડોક આગળ હાલીને થોડોક શાસ્ત્રનો અભ્યાસ કરીને એ જ્ઞાની સામે એવી દલીલ કરે છે કે હું મારા પર્યાયને, મારા પરિણામને તો કરું ને. તો અહીંયા જ્ઞાની લાલબત્તી ધરે છે કે ના, તું એને પણ ન કરી શક. જો તું એને કરી શકતો હો તો અનંતકાળથી તારો આત્મા ચાર ગતિમાં રખડે છે. કેમ એને સુખી નહોતું થવું? તો એને અત્યાર સુધીમાં સમ્યક દર્શનની પર્યાય પ્રગટ કેમ ન કરી? તારા હાથમાં હોય તો તારે કરી લેવું તું ને. અને જો તું સમ્યક દર્શનની પર્યાય કરી શકતો તો પછી સમ્યક દર્શન શું કામ સીધી મોક્ષની પર્યાય કરી દે ને? આ 14 ગુણ સ્થાનની પરિપાટી જ વહી જાય. એવું ન બને કોઈ દિવસ. હા, એટલે ગુરુદેવે એમ પણ કીધું છે કે જ્ઞાનને કેળવવું પડે છે. એ જ્ઞાનને સિદ્ધાંતો કેળવવું પડે એનો આપીને. અર્થ એમને પણ એનો અર્થ શું? જ્ઞાનનો કેળવવું એનો અર્થ શું? એટલે એમ કે કે- હું અકર્તા છું, હા, જ્ઞાની તો જે સાંભળ્યું હોય ને એને વારંવાર જ્ઞાનમાં ઘૂંટવું. ઈ હા, કેળવવા. એટલે હું અકર્તા કેળવવું છું, હું અકર્તા છું એમ. જે સિદ્ધાંત છે એ કેળવવા. એ સિદ્ધાંત કેળવવાનો. ચાલો આપણે અહીંયા ચાલો બધાને 45 સાદર જય થયા છે. જિનેન્દ્ર, સાદર જય જિનેન્દ્ર. હા, બધાને ભાઈ જય જિનેન્દ્ર કલાબેન, બધાને. ભાનુબેન. એક હા, નાની